વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આપણે પાઠ હતો તો બેરોજગારીમાં બેરોજગારીનો અર્થ, પ્રકારો, કાર્યક્રમો, સમસ્યા હલ કરવાના ઉપાયો, આ બધા પ્રશ્નો આપણે જોયા. હવે જોવાનો છે ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો. આપણા દેશમાં છે ને બેરોજગારી શું કામ ઉદ્ભવે છે, એનું કારણ શું? દરેક દેશમાં છે ને બેરોજગારી હોય, ભારત દેશમાં પણ બેરોજગારી છે. આ બેરોજગારીના કારણો માટે સૌથી મહત્વનું એ છે કે ભારતમાં જ્યારે આયોજન પંચની શરૂઆત થઈ ત્યારે તે બેરોજગારીનું પ્રમાણ હતું. બેરોજગારી બધા દેશોમાં જોવા મળે, જેમાં સૌથી વધારે છે ને એ કોલકાતામાં આપણે આવેલી CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન અને NSS નેશનલ સેમ્પલ સર્વે, આ બે કચેરી એવી છે કે જેને સમસ્યા બેરોજગારીના શું કામ કારણો ઉદ્ભવે ને એનું પુનરાવર્તન કરે, બેરોજગારીનું પ્રમાણ વધે અથવા ઘટે. હવે બેરોજગારી સમસ્યા હલ કરવા માટે ભગવતી સમિતિ દ્વારા એક ઉપાયો કરવામાં આવ્યા કે જોવામાં આવ્યું કે બેરોજગારી છે એ શું કામ વધે છે અથવા તો બેરોજગારી શું કામ ઘટે. આપણે શું જોવાનું છે તો કે બેરોજગારી છે ને એ વધવાનું કારણ શું, શું કામ બેરોજગારી છે એ વધે છે. તો સૌથી વધારે બેરોજગારી ભારતમાં વધે એનું પહેલું કારણ શ્રમની ઓછી ગતિશીલતા. હવે એના ઉપરથી આપણને તારણ આવે કે શ્રમની ઓછી ગતિશીલતાનો અર્થ શું? શ્રમ એટલે શું થયું તો કે કામ. જેમ ભારતમાં વસ્તી વધે તો બધાને છે ને એ કામ મળે નહીં, પણ આપણો દેશ કેવો છે, શ્રમની ઓછી ગતિશીલતાનો અર્થ એવો થયો કે ભારતમાં સામાજિક પરિબળો, આર્થિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો, ભાષા, ધર્મ, રીતિ રિવાજ, આ બધાનું છે ને એ કેવો છે, અલગ અલગ છે, રહેઠાણ અલગ છે. આ બધી સમસ્યાના કારણે શું થાય તો કે એક અવરોધ બને છે, બેરોજગારી વધે છે. એનું કારણ શું? આ એક અવરોધ છે. ભાષા, ધર્મ, સંસ્કૃતિ શું કામ નડે તો કે આપણે અહીંથી બીજા રાજ્યમાં જઈએ તો આપણને એની ભાષા આવડતી નથી, તો આપણે અહીંયા ધંધા ઉદ્યોગ કરવામાં શું સફળ નથી બનતા. આ પહેલું કારણ થયું. એટલે એ શું થયું? ઓછી ગતિશીલતા થઈ. કામ છે પણ કામની ઓછી ગતિશીલતા, કામને વેગ નથી મળતો. એનું કારણ શું? આપણે છે ને આપણી સાંસ્કૃતિક પ્રમાણે નીચા આવે. પછી ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો છે ને ગામડા કે પછાત વિસ્તારમાં એને કામ મળતું નથી, છતાં એ બહાર છે ને ક્યાંય જતા નથી. એનું કારણ શું? તમે શિક્ષણ મેળવો તો નોકરી માટે ગમે ત્યાં જવું પડે, પણ આપણે જતા નથી. નડે શું? આપણી સંસ્કૃતિ નડતી હોય, ધર્મ, રીતિ રિવાજ આપણા એવા હોય તો આપણે બહાર છે ને એ જતા નથી. બીજું છે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ છે ને એ આ મુદ્દો બે ગુણમાં પૂછાય C વિભાગમાં ઘણી વખત. બેરોજગારીનું એક મહત્વનું અને કારણ હોય ને ખામીયુક્ત તો એક શિક્ષણ આપણા દેશમાં. હવે શું કામ એવું છે તો કે જ્યારે દેશમાં દિવસે ને દિવસે તમામ ક્ષેત્રોમાં ટેકનોલોજી એવી, યાંત્રિકરણ આવ્યું, નવા નવા સાધનો આવ્યા, આના કારણે શું થાય, દેશમાં છે ને બેરોજગારીનું પ્રમાણ છે ને એ વધે. પરંતુ સૌથી વધારે મહત્વ ક્યાં આવ્યું તો કે શિક્ષણ. આપણા દેશમાં આપણે જ શિક્ષણ મેળવેલા છીએ પણ શિક્ષણનું પ્રમાણ કેવું છે, ખૂબ ઓછું. એવા કુશળ શ્રમિકો આપણને મળતા નથી. કુશળ એટલે કેવા કે આપણે માત્ર શિક્ષણ લઈએ છીએ પણ એવું શિક્ષણ નથી કે સીધા આપણે નોકરીએ ચડી જાય, આપણે તાલીમ લેવી પડે છે. આના માટે છે ને એ આપણને બેરોજગાર રહેવું પડતું હોય છે. પછી ત્રીજો મુદ્દો શું છે તો કે જાહેર ક્ષેત્ર. હવે જાહેર ક્ષેત્ર એટલે કેવું થયું? સરકારીથી. જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. દેશ આઝાદ થયો ત્યાર પછીનો સમય કેવો હતો તો કે સરકારે છે ને જાહેર ક્ષેત્ર ઉપર ભાર આપ્યો, પણ જાહેર ક્ષેત્રમાં કામ કરનારા લોકો છે ને એ જાહેર ક્ષેત્રમાં દેખરેખ રાખતા નહીં. આપણે કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરીએ તો આપણને ખબર હોય કે આપણા દેખરેખ રાખનાર વ્યક્તિ હોય તો આપણે વ્યવસ્થિત કામ કરીએ. સરકારી નોકરીમાં કામ કરીએ તો ખબર હોય દેખરેખ રાખ કોઈ નથી, બધા નોકરિયાત છે, તો એવું કામ થતું નથી. આના કારણે સરકારી કાર્યમાં છે ને બિનકાર્યક્ષમતા વધી, કામ કરવાની વૃત્તિ ઘટી, આવક ઘટી. આના કારણે ખાનગીકરણને વેગ મળ્યો, એનો વિકાસ થયો. એટલે પ્રાઇવેટ ક્ષેત્રનો વિકાસ થયો તો જાહેર ક્ષેત્ર કેવા થયા? બિન વિકાસ થયા. હવે એના કારણે
ધ્યાન એ રાખવામાં આવ્યું કે બેરોજગારી વધવાનું કારણ, રોજગારી ન મળવાનું કારણ શું થયું? જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યામાં સરકારે ઘણું મૂડી રોકાણ કર્યું, પૈસાનું રોકાણ કરે, પરંતુ તેમાં વધારો થયો નહીં, એટલે કે કામનો વધારો ન થયો, એટલે પ્રાઇવેટીકરણ આવ્યું અને ખાનગીકરણ ચાલુ થઈ ગયું. પછી આપ્યું આમાં તમને જાહેર ક્ષેત્રના તમને મુદ્દા આપ્યા છે લીખામાં, છેલ્લા 2 મુદ્દામાં ચોકડી મારેલી છે કે જે મુદ્દા લખવાના નથી, તો આપણે એ લખવાની જરૂર નથી. પછી ચોથો મુદ્દો છે વસ્તી વૃદ્ધિનો દર. વસ્તી વૃદ્ધિનો દર એટલે શું? તો કે જેમ ભારત દેશની વસ્તી વધે, આપણે શું જોવાનું હોય? વસ્તી આપણે જોઈએ, જો વસ્તી વધે ને તો એના કારણે છે ને એ સામે શ્રમનો પુરવઠો વધવો જોઈએ. 5 જણા હોય એના 10 થાય તો 10 ને કામ મળે, નથી મળતું. આના કારણે બેરોજગારી થાય. કેમ કે આપણા દેશમાં છે ને જેટલા પ્રમાણના દરે છે એ વસ્તી વધે છે, તો બજારમાં એમાં શ્રમનો પુરવઠો વધતો નથી, નવા શ્રમિકો આવે, કામ કરનારાઓની સંખ્યા વધશે, પરંતુ સામે કામ મળતું નથી. ભારતમાં આપણે જોઈએ તો રોજગારી ન મળે ને એટલે બેરોજગારી સર્જાય, એનું કારણ વસ્તી. પછી જો આપણે ભારતમાં દર વર્ષે 170 કરોડની વસ્તી વધે છે, એટલે કે એક ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલી છે કે 1,70,00,000 લાખ. આપણા દેશમાં દર વર્ષે એટલી વસ્તી વધે તો ઓસ્ટ્રેલિયા દેશ જેટલી, તો 170 કરોડના લોકોનો વધારો થાય, પણ એટલા સામે કામનો વધારો થતો નથી. વસ્તી વધે, માનવ વસ્તીની સંખ્યા વધે, પણ કામ વધતું નથી. આના કારણે લોકો છે એ બેરોજગારી. પછી 5મો મુદ્દો છે માનવ શક્તિના આયોજનનો અભાવ. હવે માનવ શક્તિ એટલે શું થયું? તો કે માનવ શક્તિ આપણામાં જે શક્તિ છુપાયેલી છે એનો અભાવ જોવા મળે. કેમ કે આપણને એવું થાય કે દેશમાં જે પ્રકારનું કામ ચાલુ હોય એ પ્રકારનું કામ આપણને મળતું નથી. આપણે ભણીએ છીએ, આપણને ખબર છે કે આપણે ભણશું ત્યાર પછી નોકરી કરશું, પરંતુ નોકરી કરવામાં આપણું શિક્ષણ કામ ન થતું. તમે જે ભણો છો ને એ કામ તમે પાછા ક્યાંક નોકરીએ જાઓ તો ફરીથી ભણવું, ફરીથી એમાં શીખવું પડે, તાલીમ લેવી પડે. આપણે શિક્ષણની ડિગ્રી મળે છે, ભણીને તમે ભણતર પૂરું કરો એટલે તમારી પાસે શિક્ષણની ડિગ્રી હોય, પણ વ્યવસાયિક જ્ઞાન કે તાલીમ ન હોય. તમે બીએસસી કરીને કંપનીમાં જાઓ તો અહીંયા તમારે ટ્રેનિંગ લેવી પડે. બીકોમ કરીને પછી તમે સીએની ભણો તો સીએમાં પહેલાં તમારે શું આવશે? ટ્રેનિંગ કર્યા પછી તમે છે ને વ્યવસાયિક જ્ઞાન મેળવવું પડે. નહીં તો આપણા દેશમાં એવું શિક્ષણ નથી કે જેનાથી સીધું આપણને રોજગારી મળે, એટલે બેરોજગાર રહેવું પડે. હવે ડૉક્ટર કે એન્જિનિયર હોય અને આપણા દેશમાં કામ ન મળે તો માનવ શક્તિનો શું થયું? અભાવ થયો. આપણા દેશમાં એની શક્તિની વેલ્યુ ન થઈ તો એ બીજા દેશમાં જાય. બીજા દેશમાં જવાનું કારણ શું હોય? તો કે અહીંયા વધારે આવક મળે, એને અહીંયા છે ને એની વેલ્યુ વધે. એટલા માટે અંગ્રેજોનો સમય હતો ને ત્યારે સોનાનો એક તરફ પ્રવાહ કહેવાતો, જેને કહેવાતું ડ્રેન ઓફ ગોલ્ડ, ભારતમાં બ્રિટન તરફ જોવા મળેલો હતો. બીજા દેશના લોકો આપણા દેશમાં આવતો. વર્તમાનમાં શું થઈ ગયું? એક તરફી થઈ ગયું. એક તરફી એટલે ડ્રેન ઓફ બ્રેઇન થઈ ગયું કે આપણે છે ને ભારતમાં એવું વિચારીએ છીએ કે ભારત કરતાં વિદેશ વધારે કમાય, વિદેશ તરફ જવા લાગ્યા. પહેલા લોકો ભારતમાં કમાવા આવતા, હવે આપણે ભારતમાંથી આપણે વિદેશ જવા લાગ્યા. આ છે એ શું થયું? માનવ શક્તિનો છે ને એ આપણને અભાવ જોવા મળ્યો આપણા દેશમાં. જે યોગ્ય ડૉક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિકો છે એને આપણા દેશમાં સ્થાન ન મળે એટલે એ ક્યાં જાય? બીજા દેશમાં જાય. પછી મુદ્દો છે બેરોજગારીની તકોમાં ધીમો વધારો. બેરોજગારી છે પણ આમાં કેવો થયો? ધીમો વધારો. બેરોજગારીની તકમાં ધીમો વધારો થયો એનું કારણ શું હતું? તો કે આપણા દેશનો સમય એવો હતો કે આર્થિક વિકાસમાં રોજગારી વચ્ચે બે વચ્ચે સીધો સંબંધ હતો. હવે 1951 થી ચાલુ કરીએ આપણે, 1951 થી 81, ત્યાર પછી ચાલુ કરીએ 2002 થી 7, 7 થી 12. પણ મેં તમને કીધું તો પંચવર્ષીય યોજના છે ને એને ખાસ યાદ રાખો. પંચવર્ષીય યોજના આપણે 1951 થી ચાલુ થાય, 1951 થી 5 વર્ષની હોય. પંચવર્ષીય યોજનામાં એક પ્રથમ દાયકો લે. પ્રથમ દાયકો એટલે એક દાયકાના 10 વર્ષ. 51 થી 81 નો સમયગાળામાં આપણા દેશમાં આર્થિક વિકાસનો દર છે ને કેટલો હતો? 3.5%. ધીમે ધીમે 2002 થી 7
ત્યારે આર્થિક વિકાસનો દર કેટલો થયો? 7.6% વધારો થયો. પછી આવ્યું 2007 થી 12 હવે આર્થિક વિકાસનો દર છે એ તો 7.8%. આર્થિક વિકાસના દરમાં વધારો થાય પણ ભારતમાં રોજગારી વધતી નહોતી. આ એનું મુખ્ય કારણ હતું. હવે જ્યારે બેરોજગારીની સંખ્યામાં વધારો થયો તો જ્યારે પ્રથમ યોજનાના અંતે 53 લાખ, કેમ કે પંચવર્ષીય યોજના ચાલુ થઈ ત્યારે પહેલા 53 લાખ લોકોને બેરોજગારી મળી. પછી ધીમે ધીમે વધારો થયો 304, 345, એટલે કે લાખોમાં લોકોને રોજગારી મળતી થઈ. આ રોજગારી કેવી હતી? તો કે રોજગારી લોકોને મળતી હતી પણ એના મળવા પાછળનું કારણ શું હતું? તો કે આર્થિક વિકાસમાં વધારો થવાથી. પછી આપ્યો છે 7મો મુદ્દો, માળખાગત સુવિધા. આ સહેલામાં સહેલો મુદ્દો છે માળખાગત સુવિધાનો. માળખાગત સુવિધા આપણે કેને કહીએ? વાહન વ્યવહાર, રસ્તાઓ, જે સુવિધા સરકાર આપણને આપે છે એ માળખાગત સુવિધાઓ થઈ. ગામડામાં વાહન વ્યવહારનો અભાવ હતો, શિક્ષણ નહોતા, રસ્તાઓ કેવા હતા? કાચા રસ્તાઓ હતા. ગામડામાંથી શહેરમાં શિક્ષણ મેળવવા માટે જવું મુશ્કેલ હતું. હવે આ ઉદ્યોગો છે ને આજુબાજુના ગામડામાં ન હોય, કેમ કે અહીંયા વીજળીની સગવડ ન હોય, પાણીની સગવડ ન હોય. આ બધા કેવા થયા? માળખાગત સુવિધા. એટલે ગામડાનો વિકાસ ન થયો, શહેરનો વિકાસ થયો, કેમ કે આ બધી સગવડતા છે તો અહીંયા ઉદ્યોગ ધંધાની સ્થાપના થઈ ગામડાઓમાં થઈને. આ માળખાગત સુવિધા થઈ કે જે માળખાગત સુવિધાના અભાવે ગામડાઓમાં છે ને રોજગારીનું પ્રમાણ ઓછું રહ્યું. આપણને એમ થાય કે ગામડાઓમાં રોજગારીનું પ્રમાણ શું કામ ઓછું? તો કે સૌથી પહેલા શું આપણે જોયું? માળખાગત સુવિધા છે ને, કે આપણે એક પ્રશ્ન આવતો શું એ માળખાગત સુવિધા એટલે કેવી થઈ? દેશમાં સરકાર તરફથી મળતી જે યોજનાઓ છે ને એ વાહન વ્યવહાર, રસ્તાઓ, પાણી, વીજળી, આ બધી શું થઈ? માળખાગત સુવિધા. ગામડામાં નથી ને શહેરમાં છે તો ગામડાના લોકો શહેરમાં છે ને શિક્ષણ મેળવવા જઈ ન શકતા. આપણે ગમે ત્યારે અપડાઉન કરી, એવી રીતે પહેલા થતું નહીં. ગામડાઓમાં આજુબાજુના વિસ્તારમાં ધંધા ઉદ્યોગ થતા નહીં. એનું કારણ શું હતું? વીજળી નહોતું, પાણી નહોતું. હવે બધી સુવિધા થઈ ગઈ પણ પહેલા ભારત દેશમાં સૌથી વધારે ગામડાઓનો પ્રદેશ હતો. ગામડા વધારે સંખ્યા ધરાવતો દેશ હતો આપણો, અને ખેતી પ્રધાન હતો. તો લોકો છે ને ગામડાઓમાં વધારે વસવાટ કરતા હતા, એટલે બેરોજગારીનું પ્રમાણ વધુ હતું. પછી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આપણે યાદ રાખવાનું છે મૂડી પ્રધાન કેને કહેવાય? મૂડી પ્રધાન એટલે શું? આ ઘણી વખત 2 ગુણમાં પૂછાય. મૂડી પ્રધાનનો અર્થ શું? મૂડી પ્રધાન પદ્ધતિ કરતા ભારતમાં છે ને બેરોજગારી દૂર કરવા શ્રમ પ્રધાન પદ્ધતિ વધારે અનુકૂળાય. મૂડી એટલે શું? જ્યાં પૈસાનું રોકાણ વધુ થાય ને ત્યાં રોજગારી ઓછી થતી. જ્યાં શ્રમ કામ કરવું પડતું ને ત્યાં બેરોજગારીનું પ્રમાણ વધતું. કેમ કે જો બીજી પંચવર્ષીય યોજના થઈ તો સરકારે મોટા ઉદ્યોગો પર ભાર મૂક્યો, એટલે કે સ્થાપનાઓ કરવાની છૂટ આપી મોટા ઉદ્યોગોની. આના કારણે યાંત્રિકરણ વધુ આવ્યું. હવે વિચારો, યાંત્રિકરણ હોય ને યંત્રીઓ જે સાધનો છે, યાંત્રિકરણમાં યંત્રો દ્વારા કામ થાય. ત્યાં 1-2 વ્યક્તિની જરૂર પડે કે જે દેખરેખ રાખે, બીજાની જરૂર ન પડે. હવે યંત્ર ન હોય ને તો અહીંયા 2ની જગ્યાએ 8 વ્યક્તિ કામ કરી શકે. એ શું થયું? શ્રમ પ્રધાન. ઓલું મૂડી પ્રધાન થયું. પૈસા રોકીને યંત્ર લીધું, યંત્ર દ્વારા કામ કર્યું, વ્યક્તિને બેરોજગાર રહેવું પડ્યું, એને રોજગારી મળી નહીં. હવે આપણા દેશમાં સિંચાઈ, રસ્તા કે બાંધકામ, મૂડી પ્રધાન, ઉત્પાદન પદ્ધતિ બધી જોવા મળે. પરંતુ ઉત્પાદન પદ્ધતિમાં જે વધારો થાય એ વધારાનું કારણ શું હતું? તો કે સૌથી વધારે ભારત દેશમાં મૂડી પ્રધાન પદ્ધતિની શરૂઆત થઈ, એના કારણે રોજગારીમાં ઘટાડો થયો. શ્રમ પ્રધાન હોય ને તો વધારો થાય. પછી બચત અને મૂડી રોકાણનો નીચો દર. બચત અને મૂડી રોકાણ. બચત મૂડી રોકાણ શું? તો કે ભારતમાં આયોજનકાળ દરમિયાન રાષ્ટ્રીય આવક કરતા વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહ્યો અને માથાની આવક ભારતમાં કેવી રહી? નીચે. જે આપણો રાષ્ટ્રીય આવક છે, આખા દેશની આવક ભેગી કરીએ તો એના કરતા વસ્તી વૃદ્ધિનો દર વધતો હતો. વસ્તી ઝડપથી વધતી હતી. વસ્તી વધે, રાષ્ટ્રીય આવક કરતા વસ્તી વધે તો વસ્તીમાં બધાની આવક ભેગી કરી તો આપણે એને શું કહેતા? રાષ્ટ્રીય આવક. 11માં ભણી ગયા.
રાષ્ટ્રીય આવક આખા દેશની આવક ભેગી કરી તો એ રાષ્ટ્રીય આવક થઈ. હવે એને આખા દેશની વસ્તી વડે ભાંગી તો એક વ્યક્તિની એટલે માથાદીઠ આવક થઈ. જો આવક રાષ્ટ્રીય આવક કરતા વસ્તી વધી જાય તો માથાદીઠ આવક કેવી થઈ? નીચી. એક વ્યક્તિની આવક કેવી થઈ? ઓછી થઈ. હવે નીચી માથાદીઠ આવકના કારણે ભારતમાં મૂડીરોકાણનો દર કેવો થઈ ગયો? નીચો. એટલે કે આપણી પાસે પૈસાની આવક ઓછી થઈ તો આપણે બીજે રોકાણ કરી શકતા નથી. તમારે ધંધો કરવો હોય તો તમારે 5-10 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય તો શું કરવું પડે? પહેલા પૈસા આવક હોવી જોઈએ. આપણી પાસે આવક ઓછી હતી એટલે આપણે શું મૂડી રોકાણ કર્યું નહીં. મૂડી રોકાણના દર નીચો રહેવાથી નવી રોજગારીની તક ભારત દેશમાં ઓછી ઊભી થઈ. તમે કઈ નવો ધંધો કરો, રોકાણ કરો તો અહીંયા 4 વ્યક્તિને કામ મળે પણ નવો ધંધો થતો નહીં. આના કારણે શું થયું? બેરોજગારીનું પ્રમાણ વધ્યું. છેલ્લો મુદ્દો છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. હવે કૃષિ ક્ષેત્ર, હવે આની છે ને અવગણના થઈ. અવગણનાનો અર્થ શું થયો? તો કે ભારત દેશમાં મોટા ભાગના લોકો ગામડામાં રહે અને વસ્તી છે એ મોટા ભાગની ખેતી ઉપર આધારિત છે. ભારતમાં સરકારે કૃષિ કરતા અન્ય ક્ષેત્રોમાં વધારે મહત્વ આપ્યું. સરકારે શું કીધું? કૃષિ કરતા બીજું ક્ષેત્ર છે ને એ મહત્વનું. પરિણામે ખેતીનો વિકાસ કેવો થયો? ઓછો થયો. ભારત દેશમાં ખેતીનો વિકાસ ઓછો થયો. વિકાસ ઓછાના કારણે છે ને એ હરિયાળી ક્રાંતિ આવી. હરિયાળી ક્રાંતિમાં પંજાબ, હરિયાણા, ગુજરાતના ઘણા વિસ્તારોને લાભ મળ્યો. હરિયાળી ક્રાંતિ કે ને કે કૃષિ ક્ષેત્રમાં વિકાસ થયો. પાણીની સગવડ વધી એટલે એકથી વધુ પાક લેવા લાગ્યા. આના કારણે છે ને એ ખેતી પર વસ્તીનું ભારણ, અપૂરતી સિંચાઈની સગવડ, બધાને હરિયાળી ક્રાંતિ મળીને અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અનિશ્ચિતતા, આ બધા કારણોસર શું થયું? ભારત દેશમાં છે ને મોટા ભાગની વસ્તી છે એ ખેતી ઉપર હતી એટલે કૃષિ ક્ષેત્રની સરકારે અવગણના કરી, ધંધા ઉદ્યોગ પર ભાર આપ્યો. તો લોકોને રોજગારી, સૌથી વધુ રોજગારી ક્યાં મળતી હતી? ખેતીમાં. એ ધીમે ધીમે ઘટવા લાગી. આમ 67 વર્ષ પૂરા થયા છતાંય આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ હજુ છે ને એ કેવું છે? અત્યારે 70 થઈ ગયા પણ બેરોજગારીનું પ્રમાણ સરકાર હજી ઘટાડી શકી નથી. પણ એ કેવી ગઈ? નિષ્ફળ ગઈ. આ જે પ્રશ્ન છે ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો, પ્રશ્ન એક વખત પાકી નોટમાં લખો. ત્યાર પછી આમાં ઘણા એવા મુદ્દા છે. માળખાગત સુવિધા, વસ્તી વૃદ્ધિની સુવિધાનો છે, ત્યાર પછી કૃષિની અવગણના છે, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ છે. આ બધા મુદ્દાઓ છે ને ઘણી વખત 2 ગુણમાં પૂછાય સી વિભાગમાં. તો એમાં ખાલી સમજવાનું છે, બાકી લખવાનું આપણે મૌલિકતાથી આમાં બધું લખી શકીએ. એટલે આખો પ્રશ્ન છે ને પાકી નોટમાં એક વખત લખો, મુદ્દા 2 થી 3 વખત લખો, રફ નોટમાં વાંચો. ફરજિયાત છે, કીધું છે પેલા અર્થ, વ્યાખ્યા અને મુદ્દા સ્પષ્ટ રીતે પાકા કરો. સૂત્ર યાદ રાખીને પાકા કરો. વ્યાખ્યા, અર્થ ગમે તે રીતે પેલા એ મહત્વનું આવડવું જોઈએ, પછી અંદરનું શીખો. આ આખો પ્રશ્ન છે આમાંથી કોક મુદ્દા છે એ બાદ થઈ ગયા હતા. પછી બેરોજગારીના પ્રકારમાં એક જ પ્રકાર બાદ થયો તો પણ આપણે ભણ્યા છે વિડીયોમાં ગયા વર્ષે. આ વર્ષે આખો પાઠ જ ભણવાનો છે. કોક મુદ્દા એવા હોય કે જે ગયા વર્ષે આપણે વિડીયોમાં ઉતારેલા ન હોય અથવા તો બાદ થઈ ગયા હોય તો એ પછી અત્યારે જે બાકી રહી ગયું એ પાઠના અંતે પાછો એ વિડીયો આપણને મળી જાય. બસ એ જ.